स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના ચૈતન્ય સ્ટુડિયોમાં મારા સર્વે વહાલા વિદ્યાર્થીઓનું સ્વાગત છે. હું અર્ચિતા મુછડિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, આજે બ્લીસ અભ્યાસક્રમ અંતર્ગત તમને યુનિટ 7 જે પેપર નંબર 7નું બ્લોક 3નું પાર્ટ છે તે આજે હું તમને સમજાવીશ. લાઇબ્રેરી ઓટોમેશન ગ્રંથાલયમાં શું જરૂરિયાત ધરાવે છે? લાઇબ્રેરી ઓટોમેશન અને લાઇબ્રેરી કમ્પ્યુટરાઇઝેશનમાં શું તફાવત છે? તેમજ પુસ્તકાલયમાં ઓટોમેશનનો વિકાસ કઈ રીતે થયો? લાઇબ્રેરી ઓટોમેશનની પુસ્તકાલયમાં શા માટે જરૂરિયાત છે? પુસ્તકાલય ઓટોમેશનનો હેતુ શું છે? લાઇબ્રેરી ઓટોમેશનની વિશેષ સુવિધાઓ શું મળે છે? લાઇબ્રેરી ઓટોમેશન માટે મૂળભૂત જરૂરિયાતો શું હોઈ શકે છે? લાઇબ્રેરી ઓટોમેશન કરવાથી પુસ્તકાલયને શું લાભ મળે છે, શું ગેરલાભ મળે છે, અને લાઇબ્રેરી ઓટોમેશન માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ તે સમગ્ર માહિતી હું આજે આ યુનિટમાં કવર કરીશ. સૌપ્રથમ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સના પિતા ડૉક્ટર રંગનાથન એવું કહેલું છે કે પુસ્તકો એ ઉપયોગ માટે છે. દરેક વાચક પાસે તેનું અથવા તેણીનું પુસ્તક હોવું જોઈએ. દરેક પુસ્તકને તેના વાચક હોવા જોઈએ અને રીડરનો સમય બચાવવો જોઈએ. તેમજ પુસ્તકાલય એ એક વિકસિત જીવતંત્ર છે. આ જોતા એવું કહી શકાય કે લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સમાં પુસ્તકોનું શું મહત્ત્વ છે, પુસ્તકો કઈ રીતે રીડર સુધી પહોંચવા જોઈએ, રીડર્સનો ટાઈમ કઈ રીતે બચાવવો જોઈએ, અને લાઇબ્રેરી ઓટોમેશન કે લાઇબ્રેરી કોમ્પ્યુટરાઇઝેશન દ્વારા તે કઈ રીતે શક્ય છે તે હું આજે અહીં સમજાવીશ. લાઇબ્રેરી ઓટોમેશન શું છે? તો ઓટોમેશન એ માનવ શક્તિ અને સમયને સરળતાથી બચાવવા માટે મશીનરીઝનો ઉપયોગ કરવાની પ્રક્રિયા છે. લાઇબ્રેરી ઓટોમેશનનો મુખ્ય હેતુ પુસ્તકાલયના સભ્યો અને પુસ્તકાલય સ્ટાફને મુક્ત કરવાનો છે અને જ્ઞાન અને માહિતીના ફેલાવા માટે વધુ અર્થપૂર્ણ રીતે ફાળો આપવાનો છે. સરળ ભાષામાં કહીએ તો જ્યારે આપણે માહિતી સંગ્રહણ એટલે કે કલેક્શન, પ્રક્રિયા એટલે કે પ્રોસેસિંગ, સંગ્રહ એટલે કે સ્ટોરેજ અને પુનઃપ્રાપ્તિ એટલે કે રિટ્રાઈવલ કરીએ છીએ, તેમાં જો મશીનનો આપણે ઉપયોગ કરીએ તો પુસ્તકાલયના અન્ય કાર્યોમાં સહાયતા મળી રહે છે. તો લાઇબ્રેરી કમ્પ્યુટરાઇઝેશનનો શું અર્થ છે? કમ્પ્યુટરાઇઝેશન એ લાઇબ્રેરી ઓટોમેશનનો જ એક ભાગ છે. હાલમાં લાઇબ્રેરી રાખવાની કામગીરી માટે કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ જેમ કે વહીવટી કાર્ય, સંપાદન કાર્ય, સૂચિબદ્ધ કાર્ય, પરિભ્રમણ, સિરિયલ કંટ્રોલ, ઓપેક વગેરે લાઇબ્રેરી કમ્પ્યુટરાઇઝેશન તરીકે ઓળખાય છે. પુસ્તકાલય ઓટોમેશનનો ક્રમિક વિકાસ. આજથી લગભગ 1930ના સમયમાં પંચકાળ પરિભ્રમણ માટે ઉપયોગમાં લેવાતા હતા, જે IBM દ્વારા આપવામાં આવેલા હતા. 1950માં માહિતી અને ડોક્યુમેન્ટેશન કેન્દ્ર અમેરિકાએ લાઇબ્રેરી ઓટોમેશનની ધીમી શરૂઆત કરી હતી. 1961માં રોબ નોએસે ઇન્ટેલ દ્વારા અને જેક કેરબી જે ટેક્સાસમાં હતા એમણે ICની શોધ કરી. 1961માં ક્વિક ઇન્ડેક્સિંગ જે HP લુહાણ IBM પ્રોડ્યુસ કર્યું હતું. 1966માં માર્ક 1 અને 1968માં હેનરી અવરામ દ્વારા માર્ક 2માં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. 1965માં ભારતીય વિજ્ઞાન એબ્સ્ટ્રેક્ટ એટલે ઇન્સડોક દ્વારા ઓથર ઇન્ડેક્સ બનાવવામાં આવી અને 1970ના દાયકામાં ઘણા પુસ્તકાલય નેટવર્ક ભારતમાં સ્થાપવામાં આવ્યા.
આ બધામાં મહત્તમ અંશે કે ઓછા વત્તા અંશે લાઇબ્રેરી ઓટોમેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લાઇબ્રેરી ઓટોમેશનની જરૂરિયાત શું છે? આજના જમાનામાં માહિતીનો વિસ્ફોટ થયો છે. ઇન્ફોર્મેશન એક્સપ્લોઝન એને કહેવામાં આવે છે. આ માહિતી વિસ્ફોટમાં કઈ માહિતી કયા સમયે કયા સ્વરૂપે મેળવવી તે લાઇબ્રેરિયન માટે અને યુઝર્સ, લાઇબ્રેરીના ઉપભોક્તાઓ માટે એક જટિલ પ્રશ્ન છે. આ માહિતી વિસ્ફોટથી બચવા માટે લાઇબ્રેરી ઓટોમેશનની જરૂરિયાત છે. વિવિધ સ્વરૂપો માહિતીની ઉપલબ્ધિ, પ્રિન્ટ, નોન પ્રિન્ટ, ગ્રાફિકલ, ઓડિયો, વિઝ્યુઅલ વગેરે સ્વરૂપમાં આજે માહિતી અવેલેબલ છે. વિવિધ અભિગમ અને વપરાશકર્તા જરૂરિયાતો. લાઇબ્રેરિયન્સ અલગ અભિગમ કેળવીને પોતાના યુઝર્સને પુસ્તકો પ્રદાન કરે છે અને યુઝર્સ પણ અલગ જ જરૂરિયાતો અને અભિગમ સાથે કોઈક ઇન્ફોર્મેશનની માંગણી કરતા હોય છે. આ અભિગમ અને જરૂરિયાતને કેળવવા માટે લાઇબ્રેરી ઓટોમેશન હેલ્પફુલ થઈ શકે છે. પુસ્તકાલયની મર્યાદા. પુસ્તકાલયની મર્યાદા જેમ કે લાઇબ્રેરી ઇઝ અ ગ્રોઈંગ ઓર્ગેનિઝમ, એટલે લાઇબ્રેરીમાં સ્પેસ એ સીમિત હોય છે. વર્ષો જતાં લાઇબ્રેરીનું કલેક્શન વધી શકે છે. તો એ સમયે કઈ રીતે લાઇબ્રેરી સાથે, લાઇબ્રેરીના કલેક્શન સાથે અને લાઇબ્રેરીના સ્તર સાથે ડીલ કરવું, તે એની એક મર્યાદા જે કહી શકાય, તે લાઇબ્રેરી ઓટોમેશન દ્વારા એને આપણે દૂર કરી શકીએ છીએ. હાઉસકીપિંગની કામગીરીમાં ડુપ્લિકેશન પણ રોકી શકાય છે. સારી વ્યવસ્થાપન અને માહિતી મેળવવા માટે પણ લાઇબ્રેરી ઓટોમેશન ઉપયોગી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડેટાબેઝ શોધવા માટે પણ લાઇબ્રેરી ઓટોમેશન મદદરૂપ થઈ શકે છે. સંચાર તકનિકનો એટલે કે કોમ્યુનિકેશન ટેકનોલોજીનો જે પ્રભાવ છે તે લાઇબ્રેરી ઓટોમેશનને ઇફેક્ટ કરે છે. વપરાશકર્તાઓની વધી રહેલી સંખ્યા એ આમાંનું એક અગત્યનું પરિબળ છે. લાઇબ્રેરી ઓટોમેશન લાઇબ્રેરી સ્ટાફની કાર્યક્ષમતા વધારી શકે છે. સેવાઓની ગુણવત્તા, ઝડપ અને અસરકારકતા પણ સુધારી શકાય છે. વેબ સહિત અન્ય નેટવર્ક અને સિસ્ટમ પરના સ્ત્રોતોને એક્સેસ કરવા માટે પણ લાઇબ્રેરી ઓટોમેશન હેલ્પફુલ થઈ શકે છે. માળખાકીય અને નાણાકીય સંસાધનોના સંચાલનમાં સુધારો કરવા, તેમના માહિતી ઉત્પાદનો અને સેવાઓના વ્યાપક પ્રસારને સરળ બનાવવા માટે તેમજ રિસોર્સ શેરિંગ દ્વારા લાઇબ્રેરી નેટવર્ક્સમાં તેમની ભાગીદારીને સક્ષમ કરવા માટે લાઇબ્રેરી ઓટોમેશન હેલ્પફુલ થઈ શકે છે. તો લાઇબ્રેરી ઓટોમેશનનો મુખ્ય હેતુ શું છે? પુસ્તકાલયના કાર્યને ઝડપી કરવા માટે, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિની વ્યવસ્થાને સુચારુ સ્થાપન કરવા માટે, ગુણાત્મક સેવાઓ એટલે કે ક્વોલિટેટિવ સર્વિસ આપવા સાથે સમય અને માનવ શક્તિની બચત કરવા માટે, લાઇબ્રેરી સહકાર અને સંકલન વિકાસ માટે યોગ્યતા કેળવવા, પુસ્તકાલયના હેતુઓને પહોંચી વળવા માટે, પુસ્તકાલય સંચાલનમાં સરળતા લાવવા માટે, માનવ સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવા માટે, નવી પુસ્તકાલય સેવાઓનો વિકાસ કરવા માટે, અહેવાલો અને પત્રવ્યવહારની તૈયારી રાખવા માટે, સ્ત્રોત વહેંચણી અને નેટવર્કિંગ માટે યોગ્યતા કેળવવા માટે અને માનવ સંસાધનોનો વિકાસ કરવા માટે લાઇબ્રેરી ઓટોમેશન ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ શકે છે. લાઇબ્રેરી ઓટોમેશનની વિશેષ સુવિધાઓ. તે ઇલેક્ટ્રોનિક્સ આધારિત પ્રવૃત્તિ છે જે મનુષ્ય દ્વારા હાથ ધરવામાં આવે છે. લાઇબ્રેરી ઓટોમેશન એ આ રીતે અલગ પડે છે. પહેલાંના જમાનામાં લાઇબ્રેરીમાં કેટલી બુક્સ હતી, લાઇબ્રેરીમાં કયા કયા રિસોર્સિસ હતા, તે મેન્યુઅલી એટલે કે નોટબુકમાં કે એક્સેશન રજિસ્ટરમાં હાર્ડ કોપીમાં નોંધવામાં આવતા હતા. હવે લાઇબ્રેરી ઓટોમેશનમાં વિજાણકીય ઉપકરણો દ્વારા એટલે કે કમ્પ્યુટર દ્વારા, આ ઇલેક્ટ્રોનિક સાધનોના ઉપયોગ દ્વારા તે કન્ડક્ટ કરવામાં આવે છે. પુસ્તકાલય સેવાઓ પૂરી પાડવા માટે તે ખૂબ જ ઉપયોગી છે. પુસ્તકાલય કામમાં માનનકરણ, સ્ટાન્ડર્ડાઇઝેશન લાવે છે. નેશનલ અને ઇન્ટરનેશનલ લાઇબ્રેરીઝમાં એક સ્ટાન્ડર્ડ ક્વોલિટી મેન્ટેન કરવા માટે જો ઓટોમેશન યોગ્ય સ્વરૂપે હાથ ધરવામાં આવે તો એ ખૂબ જ રિસોર્સ શેરિંગમાં અને અન્ય લાઇબ્રેરી સેવા દેવા માટે ઉપયોગી થઈ શકે છે. લાઇબ્રેરી ઓટોમેશન કામમાં ચોકસાઈ પણ આપે છે, ઝડપથી માહિતીનો સંચાર કરે છે અને પુસ્તકાલય કાર્યમાં નકલને ટાળે છે. પ્રશિક્ષિત સ્ટાફ પેદા કરે છે,
માહિતીની ઉપલબ્ધતા આપે છે, તે એક સમયની બચત સિસ્ટમ છે, વપરાશકર્તા માટે મૈત્રીપૂર્ણ સિસ્ટમ છે, જે લાઇબ્રેરી ઓટોમેશન નેટવર્કિંગમાં પણ ભાગરૂપ છે. લાઇબ્રેરી ઓટોમેશન માટે મૂળભૂત જરૂરિયાતો શું છે? પૂરતો સંગ્રહ. લાઇબ્રેરી ઓટોમેશન આપણે કરવું હોય અને આપણી પાસે સારા એવા સોર્સનું કલેક્શન જ ન હોય તો લાઇબ્રેરી ઓટોમેશન શેનું કરવું? આપણી પાસે બુક્સ, ઓલ્ડ ફ્લોપીઝ, મેન્યુસ્ક્રિપ્ટ્સ, થીસીસ, બ્રેલ લિપીઝ, અલગ અલગ વિભિન્ન પ્રકારના રિસોર્સિસ, દરેક વસ્તુઓનું કલેક્શન લાઇબ્રેરીના સંગ્રહમાં હોવું જોઈએ કે જેનું ઓટોમેશન આપણે કરી શકીએ. ઓટોમેશન કરવા માટે નાણાકીય સહાયની પણ ખાસ જરૂર પડે છે. કમ્પ્યુટર્સ લાવવા, સ્કેનર્સ લાવવા અને દરેક ઇક્વિપમેન્ટ્સ વસાવવા, તેના સ્ટોરેજ સિસ્ટમ રાખવા, એ દરેક વસ્તુ માટે નાણાકીય સહાયની જરૂર પડે છે. હાર્ડવેર, કમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ, સ્કેનર્સ, એ દરેક વસ્તુ જે બારકોડ સ્કેનર્સ છે કે પછી જે ડિજિટલ ઓબ્જેક્ટ્સ છે, એ દરેકને પરચેઝ કરવા માટે હાર્ડવેર અને સોફ્ટવેર, કે જે સોફિસ્ટિકેટેડ સોફ્ટવેર છે, લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર્સ છે કે જેની ખરીદી, જેના યુઝ દ્વારા લાઇબ્રેરી ઓટોમેશનનું કાર્ય આપણે સરળતાથી કરી શકીએ, તે સોફ્ટવેર પરચેઝ કરવું પણ જરૂરી બને છે. પ્રશિક્ષિત સ્ટાફ, જો પૂરતો સંગ્રહ હોય, નાણાકીય સહાય હોય, હાર્ડવેર હોય અને સોફ્ટવેર હોય, પરંતુ તે કાર્ય કરી શકનાર સ્ટાફ જ ન હોય તો લાઇબ્રેરી ઓટોમેશનની શરૂઆત થઈ શકતી નથી. લાઇબ્રેરી ઓટોમેશનની શરૂઆત માટે પ્રશિક્ષિત સ્ટાફની પણ એટલી જ જરૂર છે. વપરાશકર્તા તાલીમ. જ્યારે ઓટોમેશન સક્સેસફુલી ફિનિશ થઈ જાય અને લાઇબ્રેરીને આપણે યુઝર્સ માટે ઓપન મૂકીએ અને યુઝર્સને માલુમ જ ન હોય કે આ લાઇબ્રેરીને કેવી રીતે યુઝ કરવી, આનો એક્સેસ કઈ રીતે કરવો, તો આ બધી મહેનત નકામી છે. માટે આ ઓટોમેશન થઈ ગયા પછી સ્ટુડન્ટ્સને, જે સભ્ય છે, લાઇબ્રેરીના ઉપયોગકર્તાઓ છે, તેને આના વિશે તાલીમ પણ આપવી જોઈએ. જે ઓટોમેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તેની જાળવણી અને તેનો વિકાસ કરતા રહેવું, જે સિસ્ટમ ડેવલપ થઈ છે તેને કન્ટિન્યુ રાખવી અને તેની સાચવણી વ્યવસ્થિત કરવી, તે ખૂબ જ અગત્યની જરૂરિયાત છે. હવે જોઈએ લાઇબ્રેરી ઓટોમેશનના ફાયદા. લાઇબ્રેરી ઓટોમેશનથી માહિતી સરળતાથી શોધી શકાય છે, સમયની બચત થાય છે, ગતિશીલ સંચાર થાય છે, સ્ટોક ચકાસણીમાં મદદરૂપ નીવડે છે, ઓટોમેશનની મદદથી સરળતાથી કામ થાય છે, સ્ત્રોત વહેંચણીમાં મદદરૂપ થાય છે, તે પુસ્તકાલયના કર્મચારીઓને પ્રેરણા આપે છે અને માનવ સંસાધનનો પણ વિકાસ કરે છે. લાઇબ્રેરી ઓટોમેશનના ગેરફાયદા. લાઇબ્રેરી ઓટોમેશન લાંબો સમય લેતી એક પ્રક્રિયા છે. લાઇબ્રેરી કે જેમાં લાઇબ્રેરી ઓટોમેશન હજુ સુધી થયું નથી, તે લાઇબ્રેરીને વ્યવસ્થિત ઓર્ગેનાઇઝ કરવી, અલગ ડિફરન્ટ એના કલેક્શન ડેવલપ કરવા, તેના એક્સેશન નંબર, તેના ક્લાસ નંબર, તેના સ્પાઇન લેબલ્સ, બારકોડ સિસ્ટમ્સ, દરેક વસ્તુ ડેવલપ કરવી, તેના નીતિ નિયમો સુચારુ સ્વરૂપે યોગ્ય ગોઠવવા, આ બધી એક સમય માંગી લેતી પરિસ્થિતિ છે. આ પ્રક્રિયા ખૂબ લાંબી ચાલે છે, પણ એકવાર સેટઅપ થઈ ગયા પછી તેમાં ખૂબ પરિવર્તનની ઓછી ગુંજાઈશ છે. નાણાકીય ખર્ચ વધુ થાય છે, કેમ કે તેમાં એક સ્ટાફ રોકવો પડે છે કે જે લાઇબ્રેરી ઓટોમેશનમાં માહિર હોય, જે લાઇબ્રેરી કાર્યમાં માહિર હોય અને લાઇબ્રેરી રૂટીન વર્કની સાથે લાઇબ્રેરી બેકએન્ડમાં ચાલતા ઓટોમેશનના કાર્યને સંપૂર્ણ રીતે જવાબદારીપૂર્વક નિભાવી શકે તેવા તાલીમ પામેલા સ્ટાફની અત્યંત આવશ્યકતા હોય છે. સુરક્ષા સમસ્યાઓ. લાઇબ્રેરીનું કેટલુંક કલેક્શન જે છે એ ખૂબ સોફિસ્ટિકેટેડ હોય છે. તેનું પ્રોપર હેન્ડલિંગ થવું, તેનું યોગ્ય સ્વરૂપ આપવું, તેને એક્સેસમાં મૂકવું ન મૂકવું, તે પોલિસી ડિસિઝનની પ્રક્રિયા છે. તે સુરક્ષા વિષયક વસ્તુ વિચાર માંગી લેવી છે. તે સંપૂર્ણપણે વીજળી પર આધારિત છે. જ્યારે
મેન્યુઅલ સિસ્ટમમાંથી ઓટોમેટેડ સિસ્ટમ પર આપણે જઈએ છીએ ત્યારે ત્યારે લાઇટ જવા જેવી કે કોઈ કમ્પ્યુટર બગડી જવા જેવી પરિસ્થિતિમાં જે લાઇબ્રેરીના ઉપભોક્તા છે તેને આપણે સેવા આપી શકતા નથી. તેથી આપણે સંપૂર્ણપણે વીજળી પર અને લાઇબ્રેરી ઓટોમેશન ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે છે. ખર્ચાળ જાળવણી. લાઇબ્રેરી ઓટોમેશન થઈ ગયા પછી તેના બેકઅપ્સ, તેના સર્વર્સ, તેની દરેક માહિતી, તેના ડોક્યુમેન્ટેશન્સ, દરેક વસ્તુ લોંગ ટર્મ આપણે પ્રિઝર્વ કરવી પડે છે, જે ઘણી ખર્ચાળ હોઈ શકે. બિન આવડત ધરાવતા વપરાશકર્તાઓ. અગાઉ જેમ વાત કરી તેમ જ્યારે લાઇબ્રેરી ઓટોમેશન સંપૂર્ણ થયું હોય પરંતુ લાઇબ્રેરીના યુઝર્સને તે કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશે માહિતગાર કરવામાં ન આવ્યા હોય તો લાઇબ્રેરી ઓટોમેશન નિરર્થક છે. એટલે બિન આવડત ધરાવતા વપરાશકારો જ્યારે એને યોગ્ય રીતે યુઝ નથી કરી શકતા, જે માહિતી જોઈએ છે તેને પ્રોપરલી રિટ્રાઈવ નથી કરી શકતા, ત્યારે આપણને બિન આવડત ધરાવતા વપરાશકર્તાઓથી અગવડ ઊભી થાય છે. તો લાઇબ્રેરી ઓટોમેશન માટે સૂચનો આ મુજબ છે કે મધ્યસ્થ રાજ્ય સ્થાનિક સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવી જોઈએ અને પુસ્તકાલય અને માહિતી નીતિ અનુસાર પુસ્તકાલય સત્તાધિકાર મળવો જોઈએ. એટલે કે લાઇબ્રેરીનું આપણું ઘણું ઉપયોગી એવું મટીરિયલ જે છે એને ઓટોમેશન કરવા માટે જો સંસ્થા, પોતાની સંસ્થા, માત્ર સંસ્થા તે નાણાકીય ખર્ચ ઉઠાવી શકે તે હાલતમાં ન હોય ત્યારે જ્યારે રાજ્ય સરકાર દ્વારા કે ભારત સરકાર દ્વારા કે કોઈ ટ્રસ્ટ દ્વારા જો એનો આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તો લાઇબ્રેરી ઓટોમેશનનું કાર્ય ઘણું સરળ થઈ શકે છે. પુસ્તકાલયોના વિકાસ માટે સમય પર પુસ્તકાલયો દ્વારા તાલીમ કાર્યક્રમ હાથ ધરવા જોઈએ. ટેકનોલોજી બદલાતી રહે છે. વર્ષો પહેલાં CDS, ISIS, વિનાઇસીસ, કાર્ડેક્સ સિસ્ટમ, એ બધી લેટેક્સ એ બધી અન્ય કમ્પ્યુટર ટેકનોલોજીઝ અવેલેબલ હતી જેના પર લાઇબ્રેરી ઓટોમેશનના વર્ક થતા હતા. હવે આજના જમાનામાં લિબ્સિસ, એલિસ, સોલ 2.0 અને અન્ય કોહા જેવા ઓપન સોર્સ સોફ્ટવેરમાં લાઇબ્રેરી ઓટોમેશનની ઘણી બધી સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે. તો જે પણ લાઇબ્રેરી ઓટોમેશન અગાઉ થયેલું છે તેમાં પરિવર્તન પણ આવતું રહે તે ખૂબ જ જરૂરી છે. આથી ઓટોમેશન માટે સમય પર પુસ્તકાલયો દ્વારા તાલીમ હાથ ધરવામાં આવે તે વધુ ઉપયોગી રહે. ઓટોમેશન માટે પુસ્તકાલયના શ્રેષ્ઠ હાર્ડવેર અને સોફ્ટવેરને પસંદ કરવા જોઈએ. લાઇબ્રેરી ઓટોમેશન માટે જરૂરી સૂચનો. લાઇબ્રેરી ઓટોમેશન માટે મધ્યસ્થ રાજ્ય સ્થાનિક સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવી જોઈએ અને પુસ્તકાલય અને માહિતી નીતિ અનુસાર પુસ્તકાલય સત્તાધિકાર મળવો જોઈએ. ગુજરાત સરકાર, ભારત સરકાર, અન્ય રાજ્યની સરકાર દ્વારા લાઇબ્રેરી સેસ મેળવવામાં આવે છે. લાઇબ્રેરી સેસ મુજબ લાઇબ્રેરીમાં આર્થિક સહાય પૂરી પાડી શકાય, જેમાં મધ્યસ્થ રાજ્ય અને સ્થાનિક સરકાર ઘણી મદદરૂપ નીવડી શકે છે. પુસ્તકાલયોના વિકાસ માટે સમય પર પુસ્તકાલયો દ્વારા તાલીમ કાર્યક્રમ હાથ ધરવા જોઈએ. લાઇબ્રેરીમાં પહેલાં ઓટોમેશન સમયે CDS, ISIS, વિનાઇસીસ, લોટસ, અન્ય કાર્ડેક્સ, અન્ય ઓટોમેશન સિસ્ટમ્સ એડોપ્ટ કરવામાં આવતી હતી. સમયાંતરે તેમાં ઘણા બધા સુધારા આવતા ગયા. હાલ સોલ 2.0, લિબ્સિસ, એલિસ, કોહા વગેરે ઘણી સુવિધા આપતા લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર ઉપલબ્ધ છે. જૂના લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર કરતાં આ નવા લાઇબ્રેરી ઓટોમેશનમાં અદ્યતન સેવાઓ ઉપલબ્ધ હોય તે સેવાઓ એડોપ્ટ કરવા માટે પુસ્તકાલયોના જે પણ સ્ટાફ છે તેઓને થોડા સમયના અંતરે તાલીમ આપવી જોઈએ. ઓટોમેશન માટે પુસ્તકાલયના શ્રેષ્ઠ હાર્ડવેર અને સોફ્ટવેરને પસંદ કરવા જોઈએ. સસ્ટેનેબિલિટી મીન્સ લાઇબ્રેરીના જે પણ સોફ્ટવેર છે, જે પણ હાર્ડવેર છે એ કોમ્પિટેબલ હોવા જોઈએ. પહેલાંના જમાનામાં ફ્લોપી ડિસ્ક,
કે બીજી બધી જે ટેકનોલોજીઝ હતી, ઓલ્ડ ટેકનોલોજીઝની જે પણ સ્ત્રોત લાઇબ્રેરીઝમાં આર્કાઇવ્સ કરવામાં આવેલા છે તે લાઇબ્રેરીઝને આજે પણ ઉપયોગમાં લઈ શકાય તેવા અદ્યતન સોફ્ટવેર અને ટેકનોલોજી લાઇબ્રેરીમાં વિકસાવવા જોઈએ, જેથી ઓટોમેશન જે કરેલું છે તે કન્ટિન્યુ રહે અને નવા એમાં જે ચેન્જીસ છે તે આપણે ઉમેરો કરી શકીએ. વિવિધ માહિતી સાધનો જેમ કે એન્ટીવાયરસ, ફાયરવોલનો ઉપયોગ અને ડેટાનો સમય પર બેકઅપ લઈને બધી માહિતી અથવા ડેટાને સુરક્ષિત રાખવી જોઈએ. કેમ વાયરસ અને ફાયરવોલનો ઉપયોગ જણાવ્યો છે? કારણ કે લાઇબ્રેરી હવે માત્ર 4 દિવાલોમાં સીમિત નથી રહી. ઓટોમેશન દ્વારા, વેબ ઓપેક દ્વારા લાઇબ્રેરીમાં દરેક જે પણ સામગ્રી ઉપલબ્ધ છે તેને નેટવર્ક ઉપર, વેબસાઇટ્સ ઉપર ઓપન ટુ ઓલ રાખવામાં આવે છે. જ્યારે નેટવર્ક્સ પર 2.0ના આજના જમાનામાં જ્યારે માહિતીનું આદાન પ્રદાન બંને તરફથી થઈ શકતું હોય છે, લાઇબ્રેરિયન્સ પણ તે શેર કરતા હોય છે અને સ્ટુડન્ટ્સ, લાઇબ્રેરી યુઝર્સ પણ વસ્તુ જ્યારે શેર કરતા હોય છે ત્યારે વાયરસના અટેક થવાની પૂરી સંભાવના છે. પૂરો ડેટા જે અમૂલ્ય છે લાઇબ્રેરીનું તે કોલેપ્સ થવાની કે ડેમેજ થવાની ઘણી બધી શક્યતાઓ રહેલી છે. ત્યારે લાઇબ્રેરીમાં ઉપલબ્ધ જે પણ સોફ્ટવેર, હાર્ડવેર છે તે પ્રોપરલી મેન્ટેન થયેલા, એન્ટીવાયરસ અને ફાયરવોલથી પ્રોટેક્ટ થયેલા હોય તે વધુ જરૂરી છે. અને જે પણ માહિતી ઉમેરો રોજે રોજ થતો રહે છે રૂટીન વર્કમાં, તે પ્રોપરલી સમયાંતરે બેકઅપ લઈને તેને પ્રોપરલી વ્યવસ્થિત રીતે સાચવવામાં આવે તે ખૂબ જ અગત્યનું છે. ઇન્વર્ટરનો ઉપયોગ પાવર માટે કરવો જોઈએ. લાઇબ્રેરીનો મેં જેમ અગાઉ વાત કરી તેમ લાઇબ્રેરી ઓટોમેશનની તમામ કામગીરી કમ્પ્યુટર ઉપર જ આધારિત છે. તેથી આપણા યુઝરનો સમય ન બગડે અને આપણી લાઇબ્રેરી સર્વિસ નિરંતર ચાલતી રહે તેના માટે એક પાવર ઇન્વર્ટર લાઇબ્રેરીમાં સેટઅપ થવું જોઈએ, જેનાથી વિના અડચણ આપણી લાઇબ્રેરીની સેવા ચાલુ રહી શકે. થેન્ક યુ. ડન. મને ખબર નથી હવે શું કહેવાનું હોય નેક્સ્ટ. તો આજે આપણે ઓકે અચ્છા, તમે અંદર સાંભળતા હતા? આમ આજે આપણે પેપર 7ના માહિતી ટેકનોલોજીના મૂળ તત્વો અંતર્ગત ગ્રંથાલયના આંતરિક કાર્યોના વિહંગાવલોકન આપણે કર્યું. હવે લાઇબ્રેરી ઓટોમેશનમાં ખરેખર કેટલોગિંગ, એક્વિઝિશન, બુક ઇશ્યુ રિટર્ન સર્ક્યુલેશન, સિરિયલ કંટ્રોલ, એડમિનિસ્ટ્રેશન અને ઓપેક જેવી સુવિધાઓ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે વધુ આવતા અંકે આપણે વિસ્તૃત જાણીશું. થેન્ક યુ. स्वाध्यायः परमं तप